ક્યારે એવા પ્રેમ વિશે વિચાર્યું છે જે એક જિંદગીમાં પૂરો જ ન થઈ શકે? એક એવો પ્રેમ જે સમયને પણ પડકારે અને પોતાની અધૂરી વાર્તા પૂરી કરવા માટે 400 વર્ષ સુધી રાહ જુએ. આ કોઈ સામાન્ય લવ સ્ટોરી નથી, પણ એક એવી ગાથા છે જે સદીઓ જૂની છે. તો ચાલો આપણે સીધા જઈએ 1609ના રાજસ્થાનમાં. ત્યાં હતું ઉદયગઢ નામનું એક સમૃદ્ધ રાજ્ય. ચારે બાજુ ખુશીઓ અને શાંતિ હતી. પણ આપણે સૌ જાણીએ જ છીએ, દરેક ચમક પાછળ એક પડછાયો તો હોય જ છે, અને ઉદયગઢના નસીબ પર પણ સંકટના વાદળો ઘેરાઈ રહ્યા હતા. આખી વાર્તાના કેન્દ્રમાં 3 મુખ્ય પાત્રો છે. એક એવો યોદ્ધો જેની બહાદુરીના લોકો વખાણ કરતા થાકતા ન હતા. એક રાજકુમારી જે એ રાજ્યનો આત્મા હતી. અને એ બંને વચ્ચેનો અતૂટ પ્રેમ જે ઇતિહાસ બદલવાની તાકાત રાખતો હતો. તો આ બધું શરૂ ક્યાંથી થયું? ચાલો 400 વર્ષ પાછા ફરીએ અને એ દુર્ઘટનાને સમજીએ જેણે આખી કહાનીને જન્મ આપ્યો. ચાલો આ કહાનીના મુખ્ય પાત્રોને મળીએ. સૌથી પહેલા કાલભૈરવ, જેનું નામ જ દુશ્મનો માટે પૂરતું હતું. પછી છે રાજકુમારી મૈત્રા, જેના માટે કાલભૈરવ પોતાનો જીવ પણ આપી શકે. અને ત્રીજો રણદેવ, જેને રાજકુમારી અને રાજ્ય બંને જોઈતા હતા. અને હા, એક વિલન પણ છે, શેરખાન, જે ઉદયગઢ પર કબજો કરવા માંગતો હતો. જ્યારે શેરખાને પોતાની સેના સાથે ઉદયગઢ પર હુમલો કર્યો, ત્યારે એક જ માણસ દિવાલ બનીને ઊભો રહ્યો, કાલભૈરવ. અને ખબર છે, એને એકલા હાથે શેરખાનના 100 સૈનિકોને હરાવી દીધા. આ કોઈ નાની વાત નહોતી. એ જ ક્ષણ હતી જ્યારે એક યોદ્ધો એક દંતકથા બની ગયો. પણ જ્યાં બહાદુરી હોય ત્યાં દગો પણ પાછળ આવે જ છે. રણદેવની ઈર્ષાએ એને આંધળો બનાવી દીધો. એણે રાજકુમારીને મેળવવા માટે દુશ્મન શેરખાન સાથે હાથ મિલાવી લીધો. અને આ એક દગાને કારણે આખી બાજી પલટાઈ ગઈ. કાલભૈરવ અને રાજકુમારી મૈત્રા બંને માર્યા ગયા. અને એમની પ્રેમ કહાની અધૂરી રહી ગઈ. મરતા મરતા રાજકુમારી મૈત્રાએ આ શબ્દો કહ્યા હતા. પણ આ ખાલી દુઃખના શબ્દો નહોતા. આ એક ભવિષ્યવાણી હતી. એક એવું વચન જે 400 વર્ષ સુધી ગૂંજતું રહ્યું કે એમનો પ્રેમ હાર નહીં માને અને એક દિવસ જરૂર પાછો આવશે. અને હવે ચાલો સીધા 400 વર્ષ આગળ આવી જઈએ. આજનો સમય, જગ્યાઓ બદલાઈ ગઈ છે, માહોલ બદલાઈ ગયો છે. હવે રણભૂમિ નથી, શહેરના ધમધમતા રસ્તાઓ છે. અને તલવારો નહીં, બાઇકના એન્જિનનો અવાજ છે. અને આ છે શિવ, આપણો આધુનિક હીરો, એકદમ બિંદાસ, સ્ટન્ટ અને મસ્તીમાં જીવનારો. એની લાઈફ મજામાં ચાલી રહી હતી. પણ પછી એક દિવસ એક અજાણી છોકરીનો સ્પર્શ, બસ એ એક સ્પર્શે બધું બદલી નાખ્યું. હવે એને કંઈ જ સમજાતું નથી, બસ એ છોકરીને શોધવી છે. અને અહીંથી શરૂ થાય છે ખરી મજા. શિવને એ છોકરીનો ચહેરો પણ સરખો યાદ નથી. એટલે એ બિચારો ખોટા ઘરે પહોંચી જાય છે, ખોટા લોકો સાથે ઝઘડા કરે છે. આખી શોધ જાણે એક કોમેડી ફિલ્મ બની જાય છે. અને આ બધી ધમાલ પછી છેવટે એ સાચી છોકરી એટલે કે ઇન્દુને મળે છે. પણ એક વાત યાદ છે, જો પ્રેમ પાછો આવી શકે તો નફરત પણ પાછી આવી શકે છે. હીરો હિરોઈન તો આવ્યા, પણ એમની સાથે વિલન પણ પાછો આવ્યો છે. અને સદીઓ પછી પણ એની નફરત એટલી જ ખતરનાક છે. આ છે રઘુવીર. આમ તો ઇન્દુનો ભાઈ છે, પણ અંદરથી એ જ જૂનો રણદેવ. એનું જુનૂન, એની જીદ, બધું એવું છે. અને જ્યારે એને પોતાના જૂના જન્મ વિશે ખબર પડે છે ને, ત્યારે એનો એક જ ટાર્ગેટ હોય છે, પોતાના જૂના દુશ્મનને ખતમ કરવો અને ઇન્દુને કોઈ પણ ભોગે મેળવવી. આ એના શબ્દો છે. એ 400 વર્ષ પહેલાં પણ આ જ માનતો હતો અને આજે પણ આ જ માને છે. લોકો બદલાયા, સમય બદલાયો, પણ રણદેવનું જુનૂન નથી બદલાયો. અને હવે વાર્તા ત્યાં આવીને ઊભી છે, જ્યાં ઇતિહાસ ફરીથી પોતાને દોહરાવવા માટે તૈયાર છે. પાત્રો નવા છે, પણ રમત એ જ જૂની છે. અને દાવ પર એ જ જૂનો પ્રેમ લાગેલો છે. જરા જુઓ, હીરોનો આત્મા કેવી રીતે એનો એ જ રહ્યો છે. પહેલાં કાલભૈરવ હતો, જે કર્તવ્ય અને રાજ્ય માટે લડતો હતો. આજે શિવ છે, જે બિંદાસ ફરે છે. પણ જેવી ઇન્દુ પર મુસીબત આવે છે, એની અંદરનો એ જ જૂનો રક્ષક કોઈ અજાણી શક્તિથી જાગી જાય છે. અને રઘુવીર? એ પણ એ જ જૂની ચાલ ચાલે છે, દગો. એ શિવને એવી રીતે ફસાવે છે કે ઇન્દુ પોતાના જ રક્ષકને દુશ્મન માનવા લાગે છે.
બિલકુલ એ જ દુર્ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે જે 400 વર્ષ પહેલાં થયું હતું. બસ હવે વાર્તા અંત તરફ આગળ વધી રહી છે. ભૂતકાળ અને વર્તમાન ટકરાવાના છે અને 400 વર્ષ જૂનો હિસાબ પૂરો થવાનો છે. આ અંતિમ યુદ્ધ છે. ઘટનાઓ બહુ ઝડપથી બને છે. જેવી રીતે ભવિષ્યવાણી થઈ હતી, શિવ અને રઘુવીર સામસામે આવે છે અને પ્રકૃતિમાં અજીબ ફેરફારો થવા લાગે છે. રઘુવીર ઇન્દુને કિડનેપ કરીને એ જ જગ્યાએ લઈ જાય છે જ્યાં 400 વર્ષ પહેલાં એ બધાનું મોત થયું હતું અને શિવ એને બચાવવા માટે ત્યાં પહોંચી જાય છે. ફાઇનલ બેટલ માટે સ્ટેજ તૈયાર છે. અને પછી ક્લાઇમેક્સ શરૂ થાય છે. જેવું જ બંને દુશ્મનો મળે છે, આકાશમાં અંધારું છવાઈ જાય છે. ઇન્દુને બધું યાદ આવી જાય છે કે એ જ રાજકુમારી મૈત્રા છે. શિવ હવે ખાલી શિવ નથી, એની અંદર કાલભૈરવ જાગી જાય છે. અને આ વખતે 400 વર્ષની લાંબી રાહ પછી દગો નહીં પણ પ્રેમ અને બહાદુરી જીતે છે. તો આખી વાર્તા પછી એક સવાલ રહી જાય છે. શું આપણે હંમેશા આપણા ભૂતકાળને દોહરાવવા માટે મજબૂર છીએ કે પછી પ્રેમમાં એટલી તાકાત હોય છે કે એ સમય અને નિયતિ બંનેને હરાવી શકે?